ક્યાં છે તે સંદેશ ન્યૂઝે શોધી કાઢ્યું છે। મહેશ શાહ પોતાની પુત્રીના ઘરે રોકાયા છે, જે જોધપુર નજીક આનંદનગરના સાતત્ય ફ્લેટમાં હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે। મહત્વનું છે કે 13,860 કરોડના ડિસ્ક્લોઝર બાદ તેઓ ગઈકાલે હાજર થયા હતા અને ત્યારબાદ રાત્રે તેમની પૂછપરછ થઈ હતી। કાળા ધનના કુબેર મિસ્ટર નટવરલાલ મહેશ શાહ અને તેના પરિવારને રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા આપવામાં આવશે। મહેશ શાહનો દીકરો પણ તેમના જોધપુર 4 રસ્તા ખાતે આવેલા ઘરે પહોંચ્યો હતો। મહેશ શાહના પરિવારને સુરક્ષા આપવાનો હવાલો સેટેલાઇટ પોલીસે લીધો છે। હાલમાં મહેશ શાહના ઘરની બહાર સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। અત્યારે જે ગાર્ડ એક ત્રણની ગાર્ડ અને એક પીએસઓ રાઉન્ડ ધ ક્લોક એમને ફાળવવામાં આવેલી છે। હવે કોને શું કામ કર્યો એ નથી, પણ ઉપરાધિકારીના કહેવા પ્રમાણે અમે અત્યારે એમનું પ્રોટેક્શન આપવામાં આવેલું છે। ફેમિલીના સાથેને અમને જે ઘર છે એ ઘર ઉપર આપણે એમને ફેમિલી અને પોતે પણ આવી જાય છે, એ રીતે શિફ્ટ આપવામાં આવ્યું છે। આઈડિયા સ્કીમ હેઠળ 13,860 કરોડનું ડિસ્ક્લોઝર કરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અમદાવાદનો મિસ્ટર નટવરલાલ એટલે કે મહેશ શાહ શનિવારના સાંજે નાટકીય ઢબે હાજર થયો હતો અને આઈટી વિભાગના અધિકારીઓએ તેને સકંજામાં લીધો હતો। આખી રાત મહેશ શાહની મેરેથોન પૂછપરછ ચાલી હતી। આ સમયે સીએ તહેમૂર શેઠના તથા મહેશ શાહના સગા સંબંધીને અને તેના પરિવારને પણ આઈટી વિભાગે તેડો મોકલાવી બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં મહેશ શાહની પૂછપરછ ચાલી હતી। અંતે આજે સવારે મહેશ શાહને આરામ આપવા માટે મુક્ત કરવામાં આવ્યો છે અને તે તેમની પુત્રીના નિવાસ સ્થાને છે। મહેશ શાહને છોડ્યા બાદ ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન પીસી મોદીએ જણાવ્યું હતું કે પૂછપરછમાં મહેશ શાહે સહકાર આપ્યો હોવાનું તથા માત્ર આઈટીના સવાલોના જવાબ આપ્યા હોવાનું જણાવ્યું હતું। Mr. Shah had come to the income tax office. His statement was recorded, although only partially. And during the interrogation, he was provided adequate rest, looking to his medical condition. He was provided food, and as per his request, the statement was temporarily concluded and which will resume maybe tomorrow. And further, please, I cannot reveal any further details because the investigations are in progress and I would not like the investigations to be thwarted in any manner. सर उन्होंने क्या जानकारियां दी हैं, कुछ प्राइमरी इंफॉर्मेशन? None so far. मतलब he has just replied to our questions relating to the search. That's about all. कुछ नामों के बारे में? None so far. सर हिंदी में None so far. वो अब वो मेरे यहाँ से निकल चुके हैं। वो कहाँ रहेंगे, कहाँ गए हैं, ये मैं नहीं कह सकता हूँ। अपने घर ही गए होंगे। ઇન્કમ ટેક્સ કચેરી ખાતે સમગ્ર રાત મહેશ શાહની સઘન પૂછપરછ કરાઈ હતી, જેમાં તેની સંખ્યાબંધ સવાલો પૂછ્યા હતા, જે અંગે ઇન્કમ ટેક્સના ડેપ્યુટી ડિરેક્ટરે માહિતી આપી હતી। वो हम लोगों का इनकम टैक्स का जो इन्वेस्टिगेशन का प्रोसीजर है, ठीक है, वो चल रहा है। अभी इसके स्टेटमेंट रिकॉर्ड किए जा रहे हैं, ठीक है। अभी उन्होंने आराम के लिए रिक्वेस्ट किया है कि नीड सम रेस्ट, ठीक है, तो उनको रेस्ट दिया जा रहा है। मेडिकल असिस्टेंस भी प्रोवाइड किया जा रहा है। जैसे ही प्रोसीजर पूरा हो जाएगा विल बी रिलीज। और कितने घंटे सर पूछताछ चली? नहीं, वो चल रहा है, वो इंटरनल मैटर है, उसका एसओपी है। अभी कितने घंटे तक चलेगा? नहीं, अभी रेस्ट कर रहे हैं, ही इज टेकिंग द रेस्ट। ओके, और आज यही पूरा दिन यहीं पे रहेंगे? नहीं, वो अभी जैसे प्रोसीजर कंप्लीट हो जाएगा नो दैट इज अ सेपरेट थिंग, ठीक है। वी आर रिकॉर्डिंग द स्टेटमेंट एज पर द प्रोसीजर। કાળા ધનના કુબેર મિસ્ટર નટવરલાલ મહેશ શાહના પુત્ર મોનિતેશની વૈભવી લાઈફની તસવીરો પણ બહાર આવી છે। મોનિતેશ શાહ બેકાર છે અને કંઈ કામ ધંધો કરતો નથી, તો મુંબઈની 5 સ્ટાર હોટલ, રિસોર્ટ અને ક્લબમાં કેવી રીતે પૈસા ઉડાવી રહ્યો છે, ક્યાંથી લાવી રહ્યો છે નાણાં, કોફી શોપ, લંચ અને ડિનર 7 સ્ટાર હોટલમાં લઈ રહ્યો છે।
ફેસબુક પર પોસ્ટ કરેલા ફોટોમાં હોટેલ્સમાં વૈભવી લાઈફના ફોટા શેર કર્યા હતા. મુંબઈ પાસિંગની ગાડી, બુલેટ, સોનાની ચેઇન અને વૈભવી લાઈફસ્ટાઈલ માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તે તપાસનો વિષય છે. ત્યારે સવાલ ઉભા થાય છે કે શું ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ વિષય પર શું તપાસ હાથ ધરશે? દેશમાંથી કાળા નાણાંની સ્વૈચ્છિક જાહેરાત માટે આઈડિયા સ્કીમ જાહેર કરી હતી. આ સ્કીમ દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં 65,250 કરોડનું કાળું નાણું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ આઈડિયા સ્કીમના કાળા નાણાંના અમદાવાદના જમીન દલાલ મહેશ શાહે કરેલા ડિસ્ક્લોઝરનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 13,860 કરોડનું કાળું નાણું ડિક્લેરેશનના આંકડા વગર હોય તે મોટી વાત છે. આઈટી ડિક્લેરેશનમાં આ આંકડો જો સામેલ કરવામાં આવ્યો હોય તો ગુજરાતમાં સૌથી વધુ કાળું નાણું બહાર આવ્યું છે કે નહીં તે કહી શકાય. આ તમામ બાબતો વચ્ચે આઈટી વિભાગ સ્પષ્ટતા કરીને સાચી હકીકત બહાર લાવી શકે છે. કેન્દ્ર સરકારે કાળા નાણાંના કુલ આંકડાની જાહેરાત બાદ મહેશ શાહે પોતાની ડિક્લેરેશન રજૂ કર્યું હતું. મહેશ શાહ સામે છેતરપિંડી અને બેનામી સંપત્તિમાં બીજાને મદદ કરવાનું ષડયંત્ર અને મહેશને મોહરું બનાવનારા સામે બેનામી સંપત્તિનો સીધો કેસ થઈ શકે છે. આઈડીએસ ખોટા ડિક્લેરેશન બદલ 7 વર્ષની સજા થઈ શકે છે તેમજ 63% સુધી પેનલ્ટી પણ લાગી શકે છે. મહેશ શાહના હવે કાળા નાણાંનો પર્દાફાશ થયો છે. કાળા કારનામા ખુલ્યા છે, જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કે મહેશ શાહે ઘણા બિઝનેસમેનને ચૂનો લગાવ્યો છે. એટલું જ નહીં પણ સરકારના મોટા કોન્ટ્રાક્ટ અપાવવા માટે લાઇઝનિંગ પણ કરતો હતો. તો 2 નંબરી કામમાં ઉસ્તાદ મહેશ શાહ દિલ્હી અને મુંબઈના મોટા અધિકારીઓ સાથે વેપારીઓની મુલાકાત કરાવતો હતો. ટોપી પહેરાવવાનો માસ્ટર માઇન્ડ મહેશ શાહ પોતાના ખાતામાં 20,000 ન હોય તો પણ લાખોના ચેક ફાડતો હતો. જ્યારે શાકભાજી, દૂધવાળા, પાનના ગલ્લાવાળા સહિત તમામના રૂપિયા પણ બાકી ઉધાર રાખતો હતો અને ખુદ મોંઘી દાટ સિગરેટનો શોખીન હતો. આવા રઈસ શોખ ધરાવનાર પણ રિક્ષાવાળા સાથે ભાડા બાબતે પણ રકઝક કરતો હતો. તો વેપારીઓને બોટલમાં ઉતારવા માટે ફોન પર કરોડોની ડંફાસ મારી બોગસ અધિકારી અને નેતાઓના ફોન પણ કરાવતો હતો. અમદાવાદનો આ મિસ્ટર નટવરલાલ મુંબઈમાં મોટી મોટી હોટેલોમાં રોકાતો હતો અને બિલ વેપારીઓના નામે ફાળતો હતો. જ્યારે સીએ તૈમૂર શેઠના અને મહેશ શાહ વચ્ચે ગાઢ અને જૂની મિત્રતા હોવાથી કેટલીક બિઝનેસ ડીલમાં તૈમૂર શેઠના સાથે રાખતો હોવાની માહિતી પણ સામે આવી છે. તો મહિલા મિત્ર સાથે મળીને સરકારી ટેન્ડર અપાવવાનું કહી ઘણા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. મહેશ શાહની પત્ની કેન્સરથી પીડાય છે અને પુત્ર બેકાર છે. ઘરની આર્થિક સ્થિતિ કફોડી હોવા છતાં તે પોતાની મસ્તીમાં જ વ્યસ્ત રહેતો હતો. મહેશના 100 થી વધુ ડિટેલ ચેક બાઉન્સ થયા છે. તેથી આ 13,860 કરોડ તેના ન હોઈ શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. કોઈપણ ડીલ થતી ત્યારે રૂપિયા ભરેલ હોવાનું કહીને વેપારીઓને ખાલી બેગ થમાવી દેતો હતો. તો નટવરલાલ મહેશ માત્ર 3 લાખ રૂપિયાનું જ રિટર્ન ભરતો હતો. સુરતમાં સીબીઆઈએ સપાટો બોલાવી દીધો છે. સુરતના એક ટેક્સટાઇલ વ્યવસાયકાર અને સીએની ઓફિસ પર સીબીઆઈની મુંબઈની ડિવિઝનની ઇકોનોમિક વિંગે દરોડા પાડ્યા હતા. શનિવારે મોડી સાંજથી જ દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે રવિવારે વહેલી સવાર સુધી ચાલી હતી. સુરતના નાકોડા ટેક્સટાઇલ નામે એક વ્યવસાયકારે યાન પાર્ક માટે નેશનલાઇઝ બેંકમાંથી 1200 કરોડની લોન લીધી હતી, જેને ભરપાઈ નહીં કરતા બેંકે ફરિયાદ કરી હતી અને ત્યાર પછી સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. 4 વર્ષ પહેલા બેંકમાં લોન લેવામાં આવી હતી.
સુરતના કડોદરામાં મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરેલી ગાર્ડન પાસે આવેલી સુહાગ ડાઇંગ મિલમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયરની ગાડીઓ સ્થળ પર બોલાવવામાં આવી હતી, જેમાં બારડોલી, પલસાણા, ડુમસની ફાયરની ગાડીઓનો સમાવેશ થાય છે. આ ગાડીઓએ સ્થળ પર આવીને આગને ઓલવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બળી ડાંગરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બળી ડાંગર છેલ્લા 1.5 વર્ષથી ફરાર હોય અને કયા સ્થળ પર રોકાણ કરાયું હતું તેની તપાસ અર્થે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. ગત શનિવારે રાત્રે બળી ડાંગરની ધરપકડ બાદ પોલીસ તેને લઈને મોરબી પહોંચી હતી. બળી ડાંગરને ખટકીવાસ પાસે મામુ દાઢી નામના યુવકે આશરો આપ્યો હતો અને તેને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હતી. હાલ આ શખ્સ ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. મહીસાગરના ખાનપુરમાં આવેલા ભાદર ડેમની મુખ્ય કેનાલમાં 4000 થી ચેનલ પર રવિવારે વહેલી સવારે મોડું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સમયસર ખેડૂતોએ સિંચાઈ વિભાગને જાણ કરતા હાલમાં કેનાલ પરના ગાબડાને પૂરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં કૌભાંડોની હાડમારા શરમાવાનું નામ લેતી નથી. ભુજ એસઓજી ટીમે વધુ એક બોગસ સર્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભુજના આત્મરામ રિંગ રોડ સર્કલ પાસે આવેલી જૂની બકાલી કોલોનીમાંથી ઓસમાન હુસેન સંધી સમા ઉર્ફે બાબુભાઈ અને ઇકબાલ ઇલિયાસ નારણપુરાની ઓફિસમાંથી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે.